આવતીકાલના બજારની હવે આપણે વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આજે આપણે થોડી પોઝિટિવિટી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ થતાં જોઈ રહ્યા છે। 37 પોઈન્ટની આસપાસની મજબૂતી, 23,213, 23,200 થોડા જ ઉપર આજનું ક્લોઝિંગ અહીંયા આગળથી થયું છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ક્લોઝિંગને, કેટલા મહત્વના લેવલ છે અને આગળ નિફ્ટી ઉપર આપ કઈ રીતે સલાહ આપશો? અગાઉ પણ આપણે જણાવ્યું હતું જે પ્રમાણે નિફ્ટીમાં એક 23,500નો સપોર્ટ હતો અને બ્રેકડાઉન થશે તો આપણે 23,300, 23,050નો લેવલ જોવા મળશે એવી આપણે પાછલા સપ્તાહમાં વાત કરી હતી અને એક્ઝેક્ટ એ જ પ્રમાણે આપણે જોવા મળી રહ્યું છે। અને આવનારા દિવસોમાં હું 23,000નો એક સપોર્ટ એક્સપેક્ટ કરી રહ્યો છું। તો પ્રાઇસ જો 23,000ના બ્રેકડાઉન નથી થતા તો એક આપણે અપસાઇડનો મોમેન્ટમ જોવા મળી શકે છે। નિફ્ટીમાં અહીંયા એક ઓલમોસ્ટ એઝ પર ઇલિયોટ વેવ ઝિગઝેગ કરેક્શન કમ્પ્લીટ થતું જોવા મળી રહ્યું છે અને એમાં 23,000નો એક સપોર્ટ એક્સપેક્ટ કરું છું અને 23,300ની ઉપર બાય કરવાનું રહેશે, સપોર્ટ સ્ટોપ લોસ રાખવાનું રહેશે 23,000નો। આવનારા દિવસોમાં 23,500, 23,750ના લેવલ જોવા મળી શકે છે। તો આ એક વ્યૂ છે નિફ્ટી ઉપર। વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ આપણે જે પ્રમાણે જોયું હતું કે એક ટ્રેન્ડ લાઇન બ્રેકડાઉન બાદ એક સારો એવો ફોલ જોવા મળ્યો હતો, પરંતુ હમણાં હવે બેંક નિફ્ટી વીકલીમાં 89 ઉપર સપોર્ટ લઈ રહ્યો છે। તો એક સપોર્ટ અહીંયા છે 47,800, તો આ એક આપણે સપોર્ટ એક્સપેક્ટ કરી રહ્યા છે। જો એના બ્રેકડાઉન થશે તો જ ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ જો આની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે તો આવનારા દિવસોમાં 50,000 અને 50,700 સુધીના લેવલ જોવા મળી શકે છે। ઓકે, તો અહીંયા આગળથી આપણે જે અહીંયા આગળથી વાત કરી નિફ્ટી બેંક નિફ્ટીની, એના માટે આપણે જે વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે નિફ્ટીની પહેલાં અહીંયા આગળથી વાત કરી લઈએ તો નિફ્ટી માટે સપોર્ટ લેવલ જે છે 23,000ના બનતા દેખાઈ રહ્યા છે। તો 23,300ની આસપાસના લેવલ મળે છે તો ત્યાંથી બાય કરવાની સલાહ અમિતજી તરફથી મળતી દેખાઈ રહી છે। 23,000નો સ્ટોપ લોસ અને 23,700ના ટાર્ગેટ, તો નિફ્ટી માટે આ સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ। અને બેંક નિફ્ટી માટે 50,700 સુધીના ટાર્ગેટ બનતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે। તો બંનેમાં એક ખરીદારી તરફ રહેવાની સલાહ જે છે બનતી દેખાઈ રહી છે। ત્યારે હવે આપણે ખાસ નજર કરી લઈએ અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ આપણે ખાસ નજર કરી લઈશું। તો મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સ્ટ્રેટેજીની જો આપણે વાત કરી લઈએ તો એમણે નિફ્ટી પર સેલ કરવાની સલાહ આપી છે। 23,270ની આસપાસ, સ્ટોપ લોસ 23,360નો રાખવાની સલાહ અને ટાર્ગેટ તેઓ 23,000નો જોઈ રહ્યા છે। તો આ સોમિલ મહેતા તરફથી સલાહ। અને ત્યારબાદ જો આપણે નજર કરી લઈએ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈનની કઈ રીતની સલાહ બની રહી છે, એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે। સ્ટોપ લોસ 23,050નો અને ટાર્ગેટ 23,500ના બનતા દેખાઈ શકે છે। તો અહીંયા આગળથી એક મિક્સ્ડ વ્યૂ આપણા નિષ્ણાતોનો મળતો દેખાઈ રહ્યો છે જેની આપણે વાત કરી।